Hello everyone, welcome to my YouTube channel. Myself Jay Fuleta and you are watching the video series of C++ language. In our previous video lectures we have taught about basics concept of C++ and એના પછી object, class, how to define object and class, functions in C++, function overloading, constructor, destructor, inheritance, different types of inheritance. બરાબર, આ બધું આપણે પ્રીવિયસ વિડીયો લેક્ચર્સની અંદર સી પ્લસમાં જોયું. જો તમારે પ્રીવિયસ વિડીયો લેક્ચર્સ જોવા હોય સી પ્લસ લેંગ્વેજના, તો તમે યુ કેન ક્લિક ઓન આઈ બટન વિચ આર ડિસ્પ્લેઇંગ ઓન યોર સ્ક્રીન નાઉ. બિકોઝ એ બધા વિડીયો જોયા વગર આ કન્સેપ્ટ છે આગળના એ સમજવા થોડીક ડિફિકલ્ટી રહે. બિકોઝ આપણો આજનો જે ટોપિક છે એ છે પોઇન્ટર ટુ ઓબ્જેક્ટ્સ. પોઇન્ટર ટુ ઓબ્જેક્ટ્સ, બરાબર. પોઇન્ટર ટુ ઓબ્જેક્ટ્સની અંદર કે ભાઈ સૌથી પહેલાં આપણે શું ખબર હોવી જોઈએ કન્સેપ્ટનો, તો કે ભાઈ પોઇન્ટરનો કન્સેપ્ટ ખબર હોવી જોઈએ. ઓબ્જેક્ટ માટે ક્લાસ ખબર હોવી જોઈએ, ક્લાસ કેવી રીતે બને, એની અંદર ઓબ્જેક્ટ કઈ રીતે ડિફાઇન થાય, બધું આપણે યાદ હોવું જોઈએ. પછી તો કે ક્લાસ બનાવ્યો તો એની અંદર મેમ્બર ફંક્શન, ડેટા મેમ્બર્સ લઈએ, કઈ રીતે બધું લઈએ, તો એ બધું ખ્યાલ હોય, યાદ હોય, તો તમને આ વિડીયો સમજવામાં વધારે મજા આવે. બરાબર, તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. આપણો આજનો જે વિડીયો ટોપિક છે પોઇન્ટર ટુ ઓબ્જેક્ટ્સ. રેડી? તો સૌથી પહેલાં પોઇન્ટર ટુ ઓબ્જેક્ટ્સમાં તો કે ભાઈ સૌથી પહેલી વસ્તુ તો કે પોઇન્ટર ઇઝ ધ વન ઓફ ધ કી એસ્પેક્ટ ઓફ C++ લેંગ્વેજ. પોઇન્ટર છે એ C++નો એક કી આસ્પેક્ટ એટલે પાર્ટ છે. બરાબર, કે પોઇન્ટર છે બહુ મહત્વનું કામ કરે છે. Pointer refers to the another data variable by its memory address. પોઇન્ટર શું કરે? પોઇન્ટર તો કે રિફર કરે અનધર ડેટા વેરિયેબલ, કે બીજા ડેટા વેરિયેબલને બાય ઇટ્સ મેમરી એડ્રેસ. શા માટે? તો કે પોઇન્ટરનો યુઝ શું થાય? તો કે પોઇન્ટરનો યુઝ થાય બીજા વેરિયેબલનું એડ્રેસ સ્ટોર કરવા માટે. તો પોઇન્ટર રિફર તમને ક્યાં કરે? તો કે જે વેરિયેબલનું એડ્રેસ એને સ્ટોર કરેલું હોય ત્યાં તમને રિફર કરે. રેડી? A pointer can point any object similar like as normal variable. પોઇન્ટર છે પોઈન્ટ કરી શકે કોઈ પણ ઓબ્જેક્ટને પણ, જેવી રીતે એ વેરિયેબલને નોર્મલી પોઈન્ટ કરતું હોય. એટલે કે તમે વેરિયેબલનું એડ્રેસ પોઇન્ટરમાં સ્ટોર કરાવી શકો, એવી જ રીતે કોઈ પણ ઓબ્જેક્ટનું એડ્રેસ છે તમે પોઇન્ટરમાં સ્ટોર કરાવડાવી શકો. રેડી? સેમ ટુ સેમ તમે એનો યુઝ કરી શકો. A variable that hold an address value is called a pointer variable, અથવા તો સિમ્પલી પોઇન્ટર પણ એને કહી શકાય. બરાબર, પોઇન્ટરનો વેરિયેબલ કે જે એડ્રેસ હોલ્ડ કરે, એટલે કે જે વેરિયેબલ કે એડ્રેસ હોલ્ડ કરે એને આપણે શું કહીએ? પોઇન્ટરનો વેરિયેબલ, અથવા તો સિમ્પલી પોઇન્ટર પણ એને કહી શકાય. Pointer can point to objects as well as to simple data types and arrays. પોઇન્ટર છે એ પોઈન્ટ કરી શકે કોને? ઓબ્જેક્ટને પણ પોઈન્ટ કરી શકે, જેવી રીતે મેં કીધું કે ઓબ્જેક્ટનું એડ્રેસ પણ સ્ટોર થઈ શકે. એવી જ રીતે એ કોઈ પણ સિમ્પલ ડેટા ટાઈપ અથવા તો એરેને પણ પોઈન્ટ કરી શકે. સમટાઈમ્સ કેવું હોય કે વી ડોન્ટ નો એટ ધ ટાઈમ ધેટ વી રાઇટ ધ પ્રોગ્રામ હાઉ મેની ઓબ્જેક્ટ્સ વી વોન્ટ ટુ ક્રિએટ. એટલે કે એટ અ ટાઈમ કે આપણે ખબર ના હોય કે આપણે કેટલા ઓબ્જેક્ટની જરૂર પડશે જ્યારે આપણે પ્રોગ્રામ લખતા હોય ત્યારે. તો વેન ધીસ ઇઝ ધ કેસ વી કેન યુઝ ન્યૂ ટુ ક્રિએટ ઓબ્જેક્ટ્સ. એવી કન્ડિશનમાં તમે ન્યૂ કીવર્ડનો પણ યુઝ કરી શકો ટુ ક્રિએટ ઓબ્જેક્ટ્સ while the program is running. પ્રોગ્રામ રનિંગ કન્ડિશનમાં તમે ન્યૂ ઓપરેટરની મદદ, ન્યૂ કીવર્ડ છે જે ઓપરેટર આપણો યુઝ કરીએ મેમરી અલોકેશન માટેનો, એનો યુઝ કરીને પણ તમે પોઇન્ટરને ક્રિએટ કરી શકો. બરાબર, એટલે કે મેમરી અલોકેશન કરી શકો પોઇન્ટરને કેટલા ઓબ્જેક્ટ જોશે એના માટે. રેડી? પછી અને જો આપણે ખ્યાલ હોય કે એક જ ઓબ્જેક્ટ માટે કરતા હોય તો કઈ રીતે સિન્ટેક્સથી થાય? તો કે ક્લાસ નેમ એસ્ટ્રિકની સાઇન, એટલે કે પોઇન્ટરની સાઇન, સ્ટારની સાઇન, અને પોઇન્ટર ઓબ્જેક્ટનું નામ. કોનું નામ? તો કે પોઇન્ટર ઓબ્જેક્ટનું નામ.
બરાબર. પોઈન્ટર ઓબ્જેક્ટનું નામ શા માટે લખ્યું હમણાં ખ્યાલ આવી જશે, બીકોઝ એના પછી તમારે શું કરવું પડે તો કે એક ઓબ્જેક્ટ બનાવવાનું, બરાબર, અને એ ઓબ્જેક્ટને શું કરવાનું તો કે એની માટેની જે સિન્ટેક્સ આપેલી છે નેક્સ્ટ એ જોવાની. પોઈન્ટરનું જે નામ ઓબ્જેક્ટનું જે નામ રાખ્યું હતું એ પોઈન્ટરનું નામ, અને ઇક્વલ ટુ કરી એમ્પરસેન્ડની સાઇન કરીને ઓબ્જેક્ટ જે તમે ક્રિએટ કર્યો છે એ ઓબ્જેક્ટનું એડ્રેસ એમાં પાસ કરવાનું રહે, બરાબર. ઓબ્જેક્ટનું એડ્રેસ છે એમાં તમારે પાસ કરવાનું રહે. એટલે આના જેવું જ વેરિયેબલ બનાવતા વેરિયેબલનું એડ્રેસ પોઈન્ટરમાં પાસ કરતા એવી જ રીતે ઓબ્જેક્ટ બનાવવાનું, ઓબ્જેક્ટનું એડ્રેસ પોઈન્ટરમાં પાસ કરવાનું રહે. પણ આ બધાની ડેટા ટાઈપ ત્યારે એક ડેટા ટાઈપ હતી, ત્યારે આ બધાની ડેટા ટાઈપ શું હશે તો કે ક્લાસ ડેટા ટાઈપ, કારણ કે ક્લાસ પણ એક જાતની ડેટા ટાઈપ જ છે. રેડી? તો ચલો આપણે આને એક્ઝામ્પલથી સમજવાની ટ્રાય કરીએ. પોઈન્ટર ટુ ઓબ્જેક્ટની મદદથી એક્ઝામ્પલ આપણે સમજવાની ટ્રાય કરીએ. રેડી? તો સૌથી પહેલાં આપણે શું કરશું તો કે સૌથી પહેલાં આપણે લેશું ઇન્ક્લુડ IO સ્ટ્રીમ અને યુઝિંગ નેમ સ્પેસ સ્ટાન્ડર્ડ. રેડી? અને સેવ કરી લીધું આપણે. સેવ કરી લઈએ અને હવે આગળ તો કે હવે આગળ સિમ્પલી એક ક્લાસ બનાવશું. ક્લાસનું નામ આપી દઈએ સ્ટુડન્ટ. એ ક્લાસમાં સેમિકોલન ના ભૂલાય એટલે કે લખી નાખીએ. હવે આ વખતે આપણે બનાવશું પ્રાઇવેટની અંદર બે વેરિયેબલ લઈ લઈએ. એક તો કે ઇન્ટીજર રોલ નંબર અને ચલો ને થોડુંક સહેલું બનાવીએ, એટલું બધું અત્યારથી હજી જરૂર નથી. પછી બીજું પબ્લિકની અંદર, બરાબર, એક ક્લાસનો વેરિયેબલ બની ગયો. પછી હવે શું કરવાનું હોય તો કે હવે એના ડેટા લેવાનો હોય તો void get data બ્રેકેટની અંદર ઇન્ટીજર a, બરાબર. અને હવે શું કરી દેશું તો કે x ઇઝ ઇક્વલ ટુ a. સિમ્પલી ખાલી ડેટા આપણો આવી ગયો, બરાબર. જેથી કરીને આપણે હવે void ડિસ્પ્લે ફંક્શનની અંદર શું કરશું તો કે અને સી આઉટમાં ડિસ્પ્લે કરી દઈએ સી આઉટ, બરાબર, ડબલ કોટેશનમાં વેલ્યુ ઓફ a ઇઝ ઇક્વલ ટુ એમ્પરસન ને a, બરાબર. અને એન્ડ લાઈન એટલે એક લાઈન છૂટી જાય. રેડી? તો આટલું આપણે ખાલી ક્લાસનું કામ બનાવવાનું થાય, એટલું આપણે ખાલી ક્લાસનું બનાવી દીધું. રેડી? હવે તો કે હવે આપણે મેઇન ફંક્શન છે અને મેઇન ફંક્શન ડિક્લેર કરવાનું રહેશે તો કે ઇન્ટીજર મેઇન ફંક્શનમાં તો કે જે મેઇન ફંક્શનમાં આપણે પહેલાં આને થોડુંક આપણે નીચે કરી દઈએ તો નથી આવતું, કાંઈ વાંધો નહીં. બરાબર. મેઇન ફંક્શનમાં શું કરવાનું થશે તો કે મેઇન ફંક્શનની અંદર તો કે સિમ્પલ જેમ ઓબ્જેક્ટ બનાવતા એમ ઓબ્જેક્ટ બનાવી દઈએ સ્ટુડન્ટ એસ, બરાબર. સ્ટુડન્ટ એસ બની ગયો. હવે આ ઓબ્જેક્ટને આપણે શું કરશું તો કે આ ઓબ્જેક્ટનો આપણે પોઈન્ટર બનાવશું, બરાબર. તેના માટે સ્ટુડન્ટ અને નામ શું આપવું PTRS, બરાબર, પોઈન્ટર સ્ટુડન્ટ. રેડી? એટલે આપણે ખ્યાલ રહે કે આ પોઈન્ટરનો વેરિયેબલ છે. હવે તો કે એડ્રેસ અસાઇન કરવાનું છે PTRS ઇઝ ઇક્વલ ટુ એમ્પરસન s. આ થઈ ગયું એડ્રેસ અસાઇન. રેડી? PTRS અને એમ્પરસન s એડ્રેસ અસાઇન થઈ ગયું. પછી હવે ખાલી કોલ કરવાના છે. તો કોલ કરવા માટેની મેથડ થોડીક અલગ છે, બરાબર. તો કે કોલ કરવા માટે પોઈન્ટર વેરિયેબલનું નામ, રેડી, પછી આ સાઇન અને ફંક્શનનું નામ કે જેને આપણે કોલ કરવા માગીએ છીએ ગેટ ડેટા, અને એમાં એક વેરિયેબલ લીધેલો છે, એક આર્ગ્યુમેન્ટ લીધેલી છે. તો આર્ગ્યુમેન્ટ પાસ કરવાની થાય તો કે એક આર્ગ્યુમેન્ટ પાસ કરી દીધી અને સેમિકોલન. એવી જ રીતે હવે એને આપણે
કોલ બીજા મેમ્બર ફંક્શનને પણ કોલ કરી લઈએ કે જેની અંદર ડિસ્પ્લે, બરાબર, અને બ્રેકેટ એઝ ઇટ ઇઝ, બીકોઝ એમાં કોઈ આર્ગ્યુમેન્ટ આપેલી નથી. તો આવી રીતે તમે એટલું કરો તો શું થઈ જાય, તો કે સિમ્પલી તમારું ફંક્શન છે કોલ પણ થઈ ગયું. હવે લાસ્ટ શું રહ્યું, તો કે રિટર્ન 0. રેડી, અને આપણે સેવ કરી લઈએ. સેવ થઈ ગયું. હવે જોઈએ રન કરાવીએ કંઈ તકલીફ પડે છે કે નહીં. તો રન થશે તો શું આવશે, તો કે સોરી, એ વોઝ નોટ ડિક્લેર્ડ. ઓકે, અહીંયા એની બદલે શું આવશે, એક્સ આવશે બંને જગ્યાએ. તો કે વેલ્યુ ઓફ એક્સ, એક્સ જે વેરિયેબલ છે એની વેલ્યુ આપણે પ્રિન્ટ કરવાની છે. એ તો આપણો ફંક્શનવાળો જે વેરિયેબલ હતો એ હતો. રેડી, સેવ કરી લીધું. પાછું રન કરાવીએ તો વેલ્યુ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 10 પ્રિન્ટ થઈ ગયું. શા માટે, તો કે આપણે અહીંયા 10 કોલ કર્યા હતા. હવે જે નવું શીખા, આમાં નવું શું શીખા આપણે ખાલી, તો કે આ બે જ લાઈન જે બે સિન્ટેક્સ હતી પહેલાં, તો કે ઈ ક્લાસનો એક પોઇન્ટર વેરિયેબલ બનાવો. ઈ પોઇન્ટર વેરિયેબલને એક જે ઓબ્જેક્ટ ઓલરેડી બની ગયેલો છે, અહીંયા આપણે શું કર્યું, એડ્રેસ અસાઇન ઓફ ઓબ્જેક્ટ, બરાબર. ઓબ્જેક્ટનું એડ્રેસ અસાઇન કોને કર્યું, ટુ પોઇન્ટર વેરિયેબલ. પોઇન્ટર વેરિયેબલને એડ્રેસ અસાઇન કર્યું, બરાબર. બીજું કાંઈ આપણે કર્યું નથી. રેડી, સિમ્પલી તમે આ રીતે પણ ખાલી પોઇન્ટરની મદદથી આપણે ફંક્શન મેમ્બરને કોલ, પોઇન્ટર ટુ ઓબ્જેક્ટ જે કન્સેપ્ટ હતો એની મદદથી આપણે ખાલી ફંક્શનને કોલ કર્યાને અને એક્ઝિક્યુટ કરાવડાવ્યો. ઓકે, અને બાકી તમે આમ લખો જે જૂની રીત છે આપણી, તો કે એસ ડોટ ગેટ ડેટા અને બ્રેકેટમાં 20 પાસ કરીએ, અને સેવી જ રીતે એસ ડોટ ડિસ્પ્લે, બરાબર. તો પણ વર્ક તો થવાનું જ છે. જો આ તો આપણે શું કર્યું, આપ ખાલી બે લાઈન નવી જોઈ કે જેની અંદર આપણે શું કર્યું, તો કે પોઇન્ટરની મદદથી ઓબ્જેક્ટનું એડ્રેસ પોઇન્ટરને અસાઇન કર્યું ને એને પછી પોઇન્ટરની મદદથી વાયા જેવી રીતે આપણે પહેલાં પોઇન્ટરના કન્સેપ્ટમાં શીખતા કે ભાઈ પોઇન્ટરનો કન્સેપ્ટ હોય તો તમે ડાયરેક્ટ વેરિયેબલને કોલ કરી શકો અથવા તો પોઇન્ટરની મદદથી પણ કોલ કરી શકો. તો આ શું કર્યું, આપણે પોઇન્ટરની મદદથી કર્યું. બાકી આ રીતે જે મેં એક્ઝિક્યુટ કરાવો 20 છે જૂની મેથડથી, તો જે 20 એક્ઝિક્યુટ થશે એ તો થશે જ. જો 10 ને 20 બંને પ્રિન્ટ થયા, એટલે કે પોઇન્ટરની મદદથી અને વગર પોઇન્ટરની મદદથી, બરાબર. તો આ તો સિમ્પલી ખાલી જેમ હતું એમ જ આવે છે. રેડી, તો આ રીતે પોઇન્ટર ટુ ઓબ્જેક્ટનો કન્સેપ્ટ યુઝ થઈ શકે. આ સિમ્પલ એક્ઝામ્પલ તમે એક્ઝામમાં પણ લખી શકો. હવે આ સિવાય આપણે હજી આની અંદર શું બીજું શીખવાનું છે, તો કે ભાઈ એરે ઓફ ઓબ્જેક્ટ યુઝિંગ પોઇન્ટર. એરે ઓફ ઓબ્જેક્ટ યુઝિંગ પોઇન્ટર, અને સેવ કરી લઈએ અને નામ આપી દઈએ pto2.cpp. રેડી, કે જેની અંદર પણ આપણે સ્ટાર્ટિંગ તો શેનાથી કરશું, ઇન્ક્લુડ IO સ્ટ્રીમ, સ્પેલિંગ INCLUDE, include IO stream using name space standard. એમાં પણ ફર્સ્ટ રેડી, અને સેવ કરી લે. હવે શું કરવાનું છે, તો તમને ખબર છે કે એરે ઓબ્જેક્ટ તો બને સિમ્પલી, કે એરે ઓફ ઓબ્જેક્ટ તો બને જ, કે જેમાં તમે આસાનીથી તમે ખાલી એરે ઓબ્જેક્ટ છે એનો એરે બનાવવાનો, બીજું એમાં કાંઈ હતું નહીં નવું, બરાબર. પણ એની બદલે તો કે હવે એરે ઓફ ઓબ્જેક્ટ પણ યુઝિંગ કેનો કન્સેપ્ટ યુઝ કરવાનો, તો કે પોઇન્ટરનો. મતલબ કે તમને ઓલું કીધું હતું કે ભાઈ આપણે સ્ટાર્ટિંગમાં ખબર નથી કે ભાઈ કેટલા ઓબ્જેક્ટ જોશે ને આપણે 10નો એરે બનાવી નાખીએ, પછી ભલે 5 જ વાપરીએ, બરાબર. એના જેવું છે. તો આપણે ચલો બનાવીએ ક્લાસ સ્ટુડન્ટ એઝ ઇટ ઇઝ, આપણે એના બ્રેકેટ્સ સેમિકોલન, પ્રાઇવેટ મેમ્બર્સ લઈ લઈએ. હવે ઇન્ટીજર રોલ નંબર અને સ્ટ્રિંગમાં લઈ લઈએ નેમ, બરાબર. સ્ટ્રિંગમાં લઈ લઈએ નેમ, સ્ટ્રિંગની બદલે અહીંયા
ડેટા ટાઈપ લઈ લઈએ કેરેક્ટર લઈ એટલે તમને વાંધો ના કેરેક્ટર નેમ અને 20ની સાઇઝનું નામ લઈ લઈએ રેડી ચલો પબ્લિકની અંદર બે ફંક્શન ઓલવેઝ એઝ ઇટ ઇઝ તો કે void get ડેટા આ વખતે આપણે યુઝર પાસેથી ડેટા લઈએ cout enter roll number cin roll number ready પાછું cout enter name cin name માં આપણે એને સ્ટોર કરાવી લીધું રેડી એટલું કામ થઈ ગયું હવે તો કે બીજું ફંક્શન ડિસ્પ્લે કરવા માટે ઓલવેઝ એઝ ઇટ ઇઝ void display અને એના બ્રેકેટ્સમાં શું લેશું cout અહીંયા એક લાઈન આપણે નામ પછી અમે એન્ટર મારીએ એટલે નવી લાઈનમાં જતા રહેશું ડાયરેક્ટલી એટલે અહીંયા લખશું આપણે નેમ નહીં સોરી પેલા રોલ નંબર ઇઝ ઇક્વલ ટુ રોલ નંબર અને એન્ડ લાઈન cout name is equal to name end line ready અને બ્રેકેટ ને કરી દીધું ઓવર રેડી આટલું થઈ ગયું સિમ્પલી હવે એના પછી શું આવે તો કે એના પછી હવે આપણું મેઇન ફંક્શન તો કે ઇન્ટીજર મેઇન ફંક્શનની અંદર શું કરશું આપણે તો કે હવે મેઇન ફંક્શનની અંદર આ વખતે આપણે સોરી પહેલાં તો આ મેઇન ફંક્શનને અહીંથી કાઢો બહાર અને હવે લખીએ આપણે મેઇન ફંક્શન એના બ્રેકેટ્સ રેડી મેઇન ફંક્શનની અંદર હવે શું કરશું તો કે ક્લાસ સ્ટુડન્ટ બરાબર એનો જે પોઇન્ટર વેરિયેબલ બનાવવો છે એનું નામ s ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટલી તમે મેમરી એલોકેશન કન્સેપ્ટનો યુઝ કર્યો એટલે કે ન્યૂ કીવર્ડ જેનાથી આ સ્ટુડન્ટ જે ક્લાસ છે એટલે કે એક જાતનો ડેટા ટાઈપ જ છે અથવા તો એરે ડેટા ટાઈપ વાળો એરે છે કે એને મેમરી એલોકેટ થઈ જશે અને કેટલા માટે તો કે 10 ઓબ્જેક્ટ માટેની બરાબર અત્યારે 10 ઓબ્જેક્ટ માટેનું આપણે યુઝિંગ પોઇન્ટરથી મેમરી એલોકેશન કરી દીધું બરાબર બીજું એવું કાંઈ આપણે અલગ કર્યું નથી હવે શું કર્યું તો કે આ 10 ઓબ્જેક્ટ બની ગયા એટલે એરે બન્યો ઓબ્જેક્ટનો રેડી તો ઓબ્જેક્ટનો એરે બન્યો તો હવે સિમ્પલી તમારે બધા ઓબ્જેક્ટ એકસાથે રન કરાવવો હોય તો શું કરવું પડે તો કે મારે આને ઓમાં ટ્રાન્સફર ટૂંકમાં શું કહેવાય લૂપમાં લઈ જવું પડે બીજું કંઈ નહીં ટૂંકમાં લૂપમાં લઈ જવું પડે તો ચલો લૂપની વેલ્યુ લખવી પડશે અહીંયા ફોર લૂપ બરાબર અને એક વેરિયેબલ ઇન્ટીજર i મારે જોશે ઇઝ ઇક્વલ ટુ 0 કરીએ રેડી i લેસ ધેન જાજા આપણે અત્યારે નહીં રન કરાવીએ બરાબર હું 4 રાખું એટલે 3 નામ લખવાના થાય આપણે અને i પ્લસ પ્લસ રેડી i પ્લસ પ્લસ હવે તો કે એની અંદર આપણે શું કરશું તો કે જે આપણો વેરિયેબલ હતો s વાળો બરાબર s ને આપણે s ની વેલ્યુ ખાલી આપણે એમાં લેવાની છે જેની સોરી s ની મદદથી આપણે ખાલી ફંક્શનને કોલ કરવાનું છે દર વખતે બરાબર તો s ને આપણે લઈ લઈએ રેડી તો હવે શું કરશું આપણે તો કે આની અંદર હવે આપણે s ને ખાલી યુઝ કરવાનો છે હું છે ને અત્યારે નાનકડું એક્ઝામ્પલ લઉં છું બરાબર 3ની સાઇઝનું અને આની નાની અંદર બે ફંક્શનને કોલ કરી નાખું છું ખાલી સમજવા માટે કે એરે ઓફ ઓબ્જેક્ટ વર્કિંગ કઈ રીતે થાય બરાબર આનું કંઈ કે એવું બધું નથી કે તમારા માટે ઇમ્પોર્ટન્સ પણ મેઇન તો પોઇન્ટરનો કન્સેપ્ટ સમજવાનો છે આપણાની અંદર તો હવે s નામનો જે આપણે લીધો છે એની મદદથી પહેલાં વહેલું કામ શું કરશું તો કે પહેલાં વહેલું કામ આપણે ફંક્શનને કોલ કરવાનું ક્યુ ફંક્શન કોલ કરશું તો કે ગેટ ડેટા આ ગેટ ડેટા ફંક્શનને કોલ કરી દીધું
હવે હું બીજું લૂપ નથી લેતો, આની અંદર પ્રિન્ટ કરાવી દઉં છું ડાયરેક્ટલી ત્યાં નીચે જ void display, બરાબર. અને હવે નેક્સ્ટ મારે s ની વેલ્યુ લેવી હોય તો શું કરવું પડે, તો કે s ની અંદર ઇન્ક્રીમેન્ટ કરવું પડે, કારણ કે એનો ફર્સ્ટ પોઝિશન ઉપરથી નેક્સ્ટ પોઝિશન ઉપર એને લઈ જવો પડે. તો તમે સિમ્પલી એને અહીંયાથી કોલ કરાવડાવી પ્લસ પ્લસ કરી શકો. અને નેક્સ્ટ લાઈન શું કરવાની થઈ હવે આપણે, તો કે રિટર્ન 0, બરાબર, રિટર્ન 0. અને આને સેવ કરી લઈએ અને રન કરાવીએ, બરાબર. તો પેલું નામ માંગ્યું આપણી પાસે 01 રોલ નંબર, નામ આપી દઉં વંશ. તો આના પછી ડાયરેક્ટલી પાછું પ્રિન્ટ થઈ જશે 2, પાછું રોલ નંબર નાખવાનો 02 મોહિલ, તો એ પણ પ્રિન્ટ થઈ ગયું. 03 આપણે ડાયરેક્ટલી એની નીચે જ કરાવ્યું છે એટલે, અને દીપ. રેડી. તો ત્રણે એવી રીતે તમે એને રન કરાવડાવી શકો, અને જેની મદદથી તમે આ રીતે પણ કરી શકો. પોઇન્ટરની મદદથી આપણે શું કર્યું, તો કે એરે ઓફ ઓબ્જેક્ટ યુઝિંગ પોઇન્ટરનો કન્સેપ્ટ આપણે એમાં યુઝ કરી લીધો. રેડી. તો આવું બહુ કંઈ સિમ્પલ છે, એવી બધી કંઈ વસ્તુ છે નહીં. માનો કે આનું આ જ એક્ઝામ્પલ તમારે થોડુંક અલગ રીતે કરવું હોય તો હજી પણ અલગ રીતે થઈ શકે. ફોર એક્ઝામ્પલ આ ગેટ ડેટા છે ને એને આપણે આર્ગ્યુમેન્ટ વાળો લઈ લઈએ, ઇન્ટીજર એક્સ અને કેરેક્ટર n, અને એ પણ એરે. રેડી. કેરેક્ટર n અને એ પણ એરે. આ માટે શા માટે આ રીતે તમને કરાવું છું, તો કે બુકમાં આ બીજી રીતે એક્ઝામ્પલ એક આપેલું છે, તો તમને એમ ના થાય કે વળી કંઈ ગડબડ થાય. રેડી. તો પછી તો કે આમાં હવે ચેન્જ કરવા હોય તો આની અંદર ચેન્જ કરવાના થાય, ખાલી શું ચેન્જ કરવાનું થાય, તો કે રોલ નંબર ઇઝ ઇક્વલ ટુ એક્સ. અને હવે એક એરેમાંથી બીજા એરેમાં કોપી કરવું હોય તો સ્ટ્રિંગનું ફંક્શન આવે, સ્ટ્રિંગ કોપી, જેની અંદર તમે ફંક્શનને એરેની વેલ્યુ બીજા એરેમાં ડાયરેક્ટલી કોપી કરી શકો. નેમ એનની વેલ્યુ મારે નેમમાં કોપી કરવી છે, તો એનની વેલ્યુ નેમમાં ડાયરેક્ટલી આનાથી કોપી થઈ જશે. બસ આપણે એટલું જ કરવાનું ચેન્જીસ છે આમાં, બાકીનું નીચેનું એઝ ઇટ ઇઝ. પછી હવે તો કે હવે નીચે થોડાક ચેન્જીસ કરવા જોશે, કે ભાઈ આપણે સ્ટુડન્ટ છે એ 10ની સાઇઝનો તો એરે લઈ લીધો, બરાબર. તો હવે અહીંયા આપણે જોશું તો આર્ગ્યુમેન્ટ વાળું ફંક્શન લીધું આ વખતે ગેટ ડેટા. તો યુઝર ડેટા આપણે ડાયરેક્ટલી ફંક્શનમાં પાસ કરી શકીએ, બરાબર. તો એના માટે મારે શું કરવું પડશે, તો કે હવે મારે જો એરેમાં જો વેલ્યુ લેતી જવી હોય તો એને શું કરવું પડે, તો કે સૌથી પહેલાં તો વેરિયેબલ અહીંયા લેવા પડશે કે જે આપણે કામ લાગશે, બરાબર. તો વેરિયેબલને આપણે લઈ લઈએ કે જે 2 વેરિયેબલ છે, 2 વેરિયેબલની આપણે જરૂર પડશે. તો ઇન્ટીજર m અને કેરેક્ટર n લીધો હતો ને ત્યાં અહીંયા લઈ લો n1, બરાબર. n1 અને એની સાઇઝ લઈ લઈએ આપણે 20, બરાબર. નાથી લીધી શા માટે, તો કાંઈથી આપણે એમાં પાસ કરશું એટલે અહીંયા આપણે એની સાઇઝ લઈ લઈએ, એટલે આપણે એની સાઇઝ લઈ લીધી. રેડી. હવે શું કરશું, તો કે એક લાઈન પ્રિન્ટ કરાવીએ, સી આઉટ એન્ટર રોલ નંબર એન્ડ નેમ ફોર 3 સ્ટુડન્ટનું જ લઉં છું એરેમાં, બરાબર. ભલે મેં 10ની સાઇઝનો એરે લીધો પણ હું અહીંયા 3 જ લઈશ, એટલે ઝડપથી આપણું આઉટપુટ આવી જાય. રેડી. સી આઉટની અંદર આપણે એટલું વસ્તુ પ્રિન્ટ કરી દીધી. હવે પાછું શું કરવું પડે, તો કે ફોર લૂપ તો ચલાવવું જ પડે એરે હોય એટલે. ફોર લૂપ ઇન્ટીજર I ઇક્વલ્સ 0, I લેસ ધેન 3, I પ્લસ પ્લસ. રેડી. આટલું આપણે કરી દીધું. હવે શું કરશું, તો કે હવે ત્રણે ત્રણ શું 2 વેરિયેબલની વેલ્યુ અહીંયા લઈ લઈએ આપણે, કેમાંથી યુઝર પાસેથી લેવાની છે ને, તો સી ઇન માટે આપણે m અને બીજું છે n1, બરાબર. બંનેની વેલ્યુ આપણે અહીંયા લઈ લીધી. હવે આ વેલ્યુને આપણે શેમાં પાસ કરી દઈએ, આપણા એસ વાળો જે પોઇન્ટરની મદદથી આપણે જેવી રીતે ઓલી વખતે કર્યું તેવી રીતે ગેટ ડેટા બ્રેકેટમાં. આ વખતે શું પાસ કરશું, એકવાર m અને
n1 બરાબર, n1 આવી રીતે આપણે એને પાસ કરશું. રેડી, આપણે આને સેવ કરતા જઈએ ભેગા ભેગું. તો સી ઇનમાં આપણે બંને વેરિયેબલમાં ડેટા લૂપની મદદથી આપણે એમ અને એનમાં ડેટા લઈ લીધા. હવે આપણો જે એસ વેરિયેબલ હતો એની મદદથી આપણે ગેટ ડેટા ફંક્શનને કોલ કરી લઈએ બરાબર, અને બંને વેરિયેબલ છે આમાં પાસ કરી દઈએ એમ અને n1. રેડી, આમાં પાસ કરી દીધું ને પાછું એસની મદદથી જ આપણે અહીંયા પ્રિન્ટ કરાવી દઈએ, એટલે આપણે કાંઈ બહુ માથાકૂટ કરવી પડે નહીં. અને એસને આપણે પ્લસ પ્લસ કરતા જઈએ. રેડી, અને આપણે સેવ કરાવી લઈએ. સેવ થઈ ગયું. રેડી, હવે આપણે આને રન કરાવીએ, જોઈએ કાંઈ ગડબડ થાય કે નહીં. ઓકે, સ્ટ્રિંગ કોપી વોઝ નોટ ડિક્લેર્ડ. ઓહો, હા, str કોપી એ છે ફંક્શન છે, એ ફંક્શન માટે તમારે કઈ લાઇબ્રેરી એક એક્સ્ટ્રા એડ કરવી પડશે. સ્ટ્રિંગ માટે જેવી રીતે સી લેંગ્વેજની અંદર આવતું ને સ્ટ્રિંગ ડોટ એચ, બરાબર, એવી જ રીતે આની અંદર આવશે સી સ્ટ્રિંગ. સી સ્ટ્રિંગ. હવે આને સેવ કરાવી લઈએ અને રન કરાવીએ. તો હવે આપણી પાસે ડેટા માગે છે. તો 1 માટે આપણે શું નાખ્યું હતું, તો કે વંશ થઈ ગયું પ્રિન્ટ. 2 માટે મોહિલ થઈ ગયું પ્રિન્ટ. 3 માટે દીપ થઈ ગયું પ્રિન્ટ. તો તમે આ રીતે પણ થોડુંક બુકનું એક્ઝામ્પલ યુઝ કરીને પણ પ્રિન્ટ કરાવડાવી શકો. બરાબર, બહુ સિમ્પલ વસ્તુ છે આટલી, કે એરે ઓફ ઓબ્જેક્ટ. અને આ એરે ઓફ ઓબ્જેક્ટ વાળું તો ઠીક છે, એના કરતાં ખાલી સિમ્પલી પોઇન્ટરની મદદથી ઓબ્જેક્ટને કઈ રીતે આપણે એક્ઝામ્પલ કરવું એ આપણે જોયું, એ પ્રમાણે તમારાને સોલ્વ કરવાનું રીએ. રેડી, અને એડ લખવાનું રીએ. ઓકે, તો આ હતું તમારો આજનો વિડીયો ટોપિક. બરાબર, થેન્ક યુ વેરી મચ.